રજૂઆત કરી, ધ્રોલ જોડિયા કે અમારા ત્યાં સંપે જઈને રૂબરૂપ જઈને વાત કરી લઈ, પણ મીઠા જવાબ મળે આવશે, પણ અમને પાણી મળતું નથી. અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ન છૂટકે અમારા નદીનું પાણી છે પણ પીવાય એવું નથી, ન છૂટકે અમારા જ્યાં ત્યાંથી બોરિંગના પાણીને એવું કરીને અમારા ટાઈમપાસ આ પાણીનું કરવું પડે છે. ગમે તેવી વ્યવસ્થા હોય અમારે ગમે તે રાતને જાગીને અમારે 2 ઘડા હાટું આ રાતના બેરલ ભરીને અવેડામાંથી બેરલ ભરીને અહીંયા ઘરે પહોંચાડવું પડે છે. તો કોઈના ઘરે પાણી આવ્યું હોય, કોઈના ઘરે ન આવે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને ગામ લોકો અત્યારે મારા ઘરે કાયમિક આવીને ગારું બોલે, કોઈ કાંઈ બોલી જાય તો મારે સહન કરવું પડે એના માટે. કેમ કે હું મારી રીતે રજૂઆત કરું, ફોન કરું કે ભાઈ પાણીનું શું છે, તો કે એમ કે અત્યારે નહીં કાલ આવશે, પરમદી આવશે, એમ કરીને અમારા વારા કાપી નાખે. અને જે પાણી પુરવઠામાં જે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી દીધેલ છે એ લોકો કંઈ અમને જવાબ હરખો આપતા નથી. હું બે વાર કે એમ તો ધ્રોલ જઈ પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરી. મેડમ હતા, મેડમને મેં રૂબરૂ રજૂઆત કરેલ. મેડમ કે કાંઈ વાંધો, તમારો પ્રશ્ન સોલ્વ થાય છે એમ કરીને અમને મોકલી દઈએ.